ત્યાં મૂછું ન મળે, કારણ કે ઘીરે કહીને આવ્યા કે અમે પાછા આવશું એમ. એટલે એક વિનંતી બધાને કે મારે વખતે હું વાત કરું ત્યાં સુધી ઘોર ન કરતા. ગાઉં તો મારું તો ગાવું થોડું આવે, ડાયવર્ઝન જેવું હોય, કાંઈ લાંબુ ન હોય. જે 1 કલાક 1.25 કલાક દેવરાજભાઈ જે દોર લીધો એટલો ગાવામાં દોર અમે વાતુવાળા ન લઈ શકીએ, અને અમે તો વાતુના માણસ છીએ સાહેબ. એટલે ઘોર કરો ને તો કીર્તિભાઈ ગાવાના છે, હજી દેવરાજભાઈ ગાવાના છે, જીતુ દાદ ગાવાના છે. મને જો તમે થોડો સમય પ્રેમથી સાંભળો તો હું વાતુનો માણસ, અને તમને હું 1-2 કડી 2-4 ગીત ગાઉં અને તમે ઘોર કરો તો સવાલ નથી, એમાં મને વાંધો નથી. પણ પાછો વાતું કરું ત્યારે આપ બેસી જાઓ તો આપણે બે રીતે આપણે જીતી શકીએ, બે રીતે રમી શકીએ છીએ. હિમાલય ન જાવું હયું માટે, હિમાલય ન જાવું, હિમાલય ન જાવું મારું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે. ઋષિ ચારણહામદ બાપુને લાગુ પડે, હિમાલય ન જાવું આ મારું હયું હિમાલો બનાવું. સાહેબ કરુણા કેટલી, જીવનમાં સમર્પણ કેટલું. હિમાલય ન જાવું મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ક્યાંય જવાની જરૂર નથી. આ હૃદયમાં કરુણા રાખો, દયા રાખો, સમર્પણ રાખો, ભક્તિ રાખો, શક્તિ રાખો તો એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલય ન જાવું મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ને જાઉં. પેલી કડી સાંભળજો, પછી મારે 1-2 પ્રસંગો કહેવા છે આની પાછળ. જરા મિત્રો વાંધો બાળક છે ને, ભલે 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 કાંઈ વાંધો. હવે નાખી દે ને બધા યાદ મૂકી દે ને, બસ બસ. હા કા ઉડાડી નાખ બધા. આમાં શું છે, નટ બજાડિયાને તમે જોયા છે, નટ દોરી ઉપર વયો જતો હોય ને, આખા ગામની નીચે ને આમે મંડાણી હોય, પણ નટ જોઈને નજર ચૂકી જાય તો હેઠો આવે. એમ અમારું નટના જ જેવું કામકાજ હોય. અને આ દેવું બહુ દોયલું છે, અમે તો બોલી જાણીએ છીએ, બાકી દેવા એ બહુ અઘરા છે. હા ભાગવત સપ્તાહ હતી ને, એમાં એક જણો તો પરચુરના ખોબા ઉપાડી ભરી ભરીને ઉડાડે સાહેબ. હો ને ફૂદડિયું મારે ને પાછો બેહતો જાય, વળી ખોબો ભરીને વળી પાછી ચીલર પરચું ઉડાડે. એમાં કોકે કીધું કે ભાઈ આ એટલો બધો દાતારનો દીકરો કેદીનો થઈ ગયો છે, આ એટલું બધું પરચું ઉડાડે ક્યાંથી? પછી કીધું કે પોથી ઉપરથી ઉપાડી ઉડાડે છે. પરબારો નંદ ભયો પરબારો સાહેબ. દેવું દોયલું છે, ના પાડવી તો આપણે અવિવેક જેવું લાગે. પણ હવે અમે વાતુના માણસ શું કરીએ, અમારો દોર તૂટી જાય તો અમે પાછા કઈ અમારા હાથમાં આવે નહીં. અને મારી ઉંમર થઈ છે, ઉંમર થઈ એટલે મારી વિસ્મૃતિ પણ મને ઉંમરનો રોગ કહેવાય, ભૂલાઈ જતું હોય એટલે ભૂલાઈ જાય, પાછું યાદ ન આવે. તો હિમાલય ને જાવું મારું હયું હિમાલો બનાવું. હરીના એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દો ને. ઓલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખે કોઈ દેતું નથી, એટલે તમારી પાસે આવ્યો.
હે કે 100 રૂપિયા ઉછીના દ્યો તો હું તમને બરાબર ઓળખતો નથી, તો ઓળખે કોઈ ઉભા દેતું નથી. પછી આગળ આલ્યો, એક જણાને કીધું કે 100 રૂપિયા ઉછીના દ્યો ને, તો કે હાલ્યો લઈ જાવ. તો દાતાર માણા હતો, લઈ જાવ તો કે એમ નહીં, 50 રૂપિયા લઈ જાવ, 50 પછી લઈ જાવ, ફરી વાર થોડા સમય પછી લઈ જાવ તો હાલે. તો હાલે ભલા માણા, લઈ જાઓ 50 પછી લઈ જજો. એ 50 રૂપિયા લઈને વયો ગયો, વરોધી સુધી દેવા ના આવ્યો ને પછી ઓલા ગરદણી એક દી કીધું હામો મળ્યો કે ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાવ. તો કે એમ તો મારા એને તમારી પાસે 50 રૂપિયા પીડ્યા. તો કે શેના? તો હું 100 રૂપિયા લેવા આવ્યો હતો ને. તો કે હા. તો કે એ 50 રાખી ગયો તો 50 લઈ ગયો તો વળી ગયા હામાં. આને હિમાલય ન જવાય ને, હિમાલય ને એની પાસે ન હોય સાહેબ. આવા ઘણા હોય છે જેને કોઈ અસર જ ન થાય. પણ પેલી કડી સાંભળજો સાહેબ, પેલી કડી, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. આ કડી બહુ સરસ છે. હરિદાન મુનિ સાહેબ આપણા જૈન ધર્મ અંગીકાર કર્યો તેણે એમ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મારે સામે આજે કચ્છમાં અમે તો ઘણા કચ્છના પ્રોગ્રામ કર્યા, પણ આજે જે વર્ગ બેઠો છે ને એટલો સમજનો છે, ધીરજવાળો છે, મા મોગલનો સમર્પિત વર્ગ બેઠો છે સાહેબ. મા મોગલના ચરણની માલિપા અમારા વિદ્વાન ચારણો, અમારો સમાજ અહીં બેઠો છે. એટલે તો આમ મજા આવે. આપણે એમ થાય કે પોતાના મળે ને એને અમે કાલું બોલવાની મજા આવે, કાલી ગેલી ભાષામાં વાતો કરવાની મજા આવે. મનના મંદિરિયામાં બસ દીવો કરી દેખું. મનના જ ખેલ છે. જો કલ્પના કરો તો આ બધી મનની દોટ છે. હવે હું મારો દાખલો દાઉં, તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. મારું મન રટણ કરે, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા કાંઈક જો મળી જાય તો મજા આવે. 100 રૂપિયા મને મળી જાય અને મને જે મજા આવે ને એ મજા 100 રૂપિયા મળ્યા એની નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ. મારા મનનો ત્યાગ છે, એનો આનંદ છે. હે ઓલી વાત નથી કે એક જણાને હવેલી હલગી ગઈ, પોતે ગામના પાદરમાં બેઠો હતો. ભૂતકાળમાં તો બધા શેઠિયાનો બહુ મોટા મોટા મકાનો હવેલી કહેવાતી ને, એમાં આગ લાગી સાહેબ. અને કોકે કીધું કે શેઠ તમારી હવેલી હલગી ગઈ, જો આ ધુવાડાનો ગોટે ગોટા નીકળે. તા તો ત્યાંથી જ પડવા માંડ્યો, હોય બાપલિયા મારું હલગી ગયું, હવે મારું રે નહીં કાંઈ, હવે આમાં જ્વાળામાં કાંઈ મારું બચે નહીં, હોય બાપલિયા હું ભિખારી થઈ ગયો, ભોભેરો થઈ ગયો. અરર બધા હાથ સંભાળે, બાવડા પકડે, પડોમાં આખડોમાં ભલા માણસ જે થયું થાવાકાર છે. એમાં એક જણો કોક વચ્ચે ઘડી ટોળામાં અને શેઠના કાનમાં જઈને કહી આવ્યું કે કકરાટ કરોમાં રોમાં 15 દી પહેલા તમારે દીકરાએ હવેલી વેચી નાખી છે. એટલે તરત ટેસ્ટમાં આવી ગયો સાહેબ, દિવાલમાં દિવેલ પૂરે એમ વેચી નાખી. હા ઠીક એમ. હા તોય બિચારાનું બળી ગયું કા. અરે રામ રામ મારા હરી, કોઈનું આવું બગાડીશ માં. અને મારો દીકરો મીંડો કરુણમય થઈ થવા. પણ ત્યાં દીકરે આવીને કીધું કે સોદો થયો તો પણ પાછો કેન્સલ થયો. અને પછી એને જે પસડાટી નાખી છે, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. મનના મંદિરિયામાં સમજીને એમાં સમજણ વિનાનું જીવવું ને ભલે જીવો વરસ હજાર, પણ સમજણ વિનાનું જીવવું અને ભલે જીવો વરસ હજાર, પણ સમજીને જીવો બે ઘડી એ તો સમજો ઈ બેડો પાર. સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને
માટે મારે ન જાવું, હે મારે ન જાવું હજુ હે માલો બનાવો, હરિના ભજનને દીવો કરી દેખો. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજનને માટે માલે ન જાવું. ભલે જાય જુગવન પણ ભક્ત બીજ દે, ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય જુગવન. અરે તો ઊંચ નીચ ઘર અવતરે, એ તો આખીર સંત ના સંત. હરિના ભજનને માટે માલે ન જાવું, માલે ન જાવું હયું હે માલો બનાવું, હરિના ભજનને માટે માલે ન જાવું, હરિના ભજનને માટે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. ગંગા સતી પાંડવાય જેસલ જાડેજો આપણા દેશી ભક્તો જે છે એને ભજનોમાં ગાય અને એને સત્ય ધર્મને જોયો અને પછી ભજન ગાય મને તમને બતાવ્યું કે આ સત્ય છે, આ ધર્મ છે, આ સમર્પણ છે, આ દાતારી છે, આ સુરવીરતા છે, આ માનવતા છે, એવું બધું બતાવ્યું એને. ત્યારે એનો અનુભવ કરીને કીધું. અને પછીની કડી બહુ સરસ છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, એ જ મુક્તિની જુગતી મારા સતગુરુએ બતાવી. મારા સદગુરુએ મને મુક્તિની જુગતી બતાવી. ક્યાંયથી આમ સીધે સીધા જાહો એટલે ભચાવ આવશે, આમ તમે જાહો એટલે અંજાર આવશે, આમ તમે જાહો એટલે માંડવી આવશે. જાવું આપણે જોઈએ. આપણે હું ગુરુવારે વાંધો પડે છે, બધું ગુરુ કરી દઈએ એમ. હું કાંઈ ન કરું ગુરુ. અમારે ગિરનારમાં એક પરણો કુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો એટલે હુતા હુતા ગુરુએ ચેલાને કીધું કે બહાર જોયા તો વરસાદ કેવો છે? તો કે હવે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની હશે તો હશે ને કોરી હશે તો નહીં હોય. આ હુતો હુતો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી બીજી વાર કીધું કે હવે આ દીવો તો ઓલવી નાખ, દીવો રામ કરી નાખ. ઓલવી નાખ એમ નો કે હો, આપણે કઈ દીવો ઓલવી નાખ. સાધુ સંતો એમ કે દીવો રામ કરી નાખો. દીવો તો રામ કરી નાખ. હું તો કેવો માથે એક ગોદડું બીજું ઓઢી જાઉં તમને માલિકો ક્યાં ગુરુ ફડકા દેખાય છે એમાં. હવે હું દીવા ઓલવા એમાં હું થાવું. અને પછી ત્રીજી વાર ગુરુએ કીધું કે આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે બે મેં કર્યા એક તમે ન કરો એમ. આ બે હુતા હુતા કામ કર્યા એમ. આમાં ઊભું થવું પડે એમ હતું.
મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે મુગતીની જુગતી મારા મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી જે કૃષ્ણમૂર્તિ જે જગતનો ફિલોસોફર કહેવાય એને એક યુવાને જે કીર્તિભાઈ પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે કોઈક રસ્તો બતાવશો તો જે કૃષ્ણમૂર્તિ જુવાનને શું કીધું ખબર તમને કોને બાંધ્યા છે જાણી લ્યો પછી હું તમને રસ્તો બતાવું હવે તમને મને કોને બાંધ્યા છે કલ્પના કરો જી આપણે હાથે જ બંધાણા છે ને આપણે જ જાણવું છે ને આપણે કરજ કરીને પછી આપણે હપ્તા નો ભરી એકતા હોય તો ઉભા કરેલા તો આપણા છે ને થાંભલાને આપણે આમાં બથમાં લઈ વચ્ચે ઘરની વચ્ચે થાંભલો હોય ને બથમાં લઈને આકડિયા ભીડી જાઓ અને પછી હું તમે રાડું નાખી આમાંથી બારો કાઢો બારો કોણ કાઢી શકે તું આકડિયા છોડ તો તું જ નીકળી બાકી તને કોઈ કાઢી શકે નહીં મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું